જય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં। તો જો સવારના 7 કમ્પ્લીટ વાગી ગયા છે અને આપણે કમ્પ્લીટ જો અત્યારે બાજરીમાં ચકલા ઉડાડવા આવી ગયા છે અને તારીખ છે આજ આપણે 12/5/2025। તો કમ્પ્લીટ આપણે અત્યારે બાજરામાં ચકલા ઉડાડવા માટે આવી ગયા છે અને જો આજ આપણે સ્પેશિયલ હું તમને આપણો બાજરો કઈ રીતના પાકી ગયો છે આજ થોડાક દિવસોમાં એ પણ આપણે બતાવી। અને વરસાદ આપણે આજથી અમે આવશે નહીં એવું લાગે છે, વાતાવરણ ચોખ્ખું થવા માંડ્યું છે હળવે હળવે। તો આજ સુધી વરસાદ આપણને ખાણી કરતો હતો। જો બાજરો આપણે કમ્પ્લીટ આ રીતના અમે દાણા ચડી ગયા છે બધા બાજરામાં જો। અને ક્યાંક આવો થૂલીવાળા અમુક ડુંડા છે, નકર તો બધું ભાગે કમ્પ્લીટ આપણે જે બાજરો છે તે પાકવા માટે છે। તો જે થૂલી છે થોડી એમાં આપણે થૂલીવાળો બાજરો કમ્પ્લીટ આપણે પાકી જાય એટલે કમ્પ્લીટ આપણે પછી બાજરો લણવાનો થાય। અને જાહેર પણ જો સામે દુધિયા દાણા કમ્પ્લીટ હવે હરવે હરવે બધા પાકવા માંડ્યા છે। તો થોડાક દિવસમાં પણ જાહેરનું આપણે કમ્પ્લીટ વાઢવાનું કમ્પ્લીટ ચાલુ કરવાનું। એવી રીતનું કામકાજ હજી તો તાણ પડી નથી એટલે હજી તો થોડાક દિવસ વહી જશે લણવામાં લેવામાં। તો વ્લોગમાં બન્યા રહીજો। વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો તો આપણે ચકલા થોડાક આવી ગયા છે તો આપણે ચાલુ કરી પાછા ઉડાડવાના ઘડીક જ્યાં સુધી ટાઢો પડશે ત્યાં સુધી। એટલે ચકલા તો ટાઢા પૂરના જ આવે છે અમથા તડકાને આપણે કમ્પ્લીટ ચકલા ઉડાડીને કમ્પ્લીટ પાછા આપણે વ્યાય છે વાઇડ કટિંગ કરવા કાપવા માટે કમ્પ્લીટ જો। તો કમ્પ્લીટ કોદાળી પણ સાથે છે, થોડીક આપણે કાપી ગયો વાઈડ અને પાછું પાણી પીવા ગયો તો પાછું આવ્યો હતા કાપવા માટે કમ્પ્લીટ કટિંગ કરવા માટે કમ્પ્લીટ પહોંચી ગયો છું। અને જો કમ્પ્લીટ આપણે થોડાક જવડા કાપી પણ વાર્યા છે અહીં કણે જો। અને અહીંથી આપણે કમ્પ્લીટ એમને જે પડામ નડતા હોય એ જ કાપવાના છે, બાકી બીજાના કાપવાના જે આ બાર ડાળું રહી તારીથી કટિંગ આપણે કમ્પ્લીટ હોય નાખવાના છે। અને કમ્પ્લીટ આપણે આ છેલ્લી કહેવાય ને આપણે રેવી વાળી આપણે કમ્પ્લીટ આ છેલ્લી વાળી છે કટિંગ કરવાની બાકી, પછી તો આ બધું પૂરું થઈ જાય। આપણે ઓલી વાઈડ પણ કટિંગ કરી નાખીએ બે દી પહેલાં કમ્પ્લીટ। અને વરસાદ આવ્યો એમાં આપણે રજકો પડી ગયો છે એટલે બીમાં થાય કે ન થાય એવું છે બધી કમ્પ્લીટ। અને આમાં આપણે ઢોરા કે કોઈક બકરાવાળા ભાઈને કહીશું કે ચારી દે એટલે પડવું પણ નવરું થઈ જાય કમ્પ્લીટ। એટલે આ આકવાટાણે બધું આપણે ખેડી જાય ખોખા વાવવા માટે કમ્પ્લીટ। તો અત્યારે તો અમે એકલા હું ઘડીક કાપીશ તા સંગીતા પણ આવશે તો સંગીતા રહી કમ્પ્લીટ હણોથી મોબાઈલ વાઇડમાં જવડા છે નાખી દઈશે અને હું કમ્પ્લીટ તારીએથી આપણે જે બાવરા છે એને કટિંગ કરીશ। સંગીતા પણ કમ્પ્લીટ આવી ગઈ છે જવડા નાખવા માટે। તો આપણે પહેલાં પાણી પી લઈએ થોડુંક પછી ચાલુ કરી કાપવાનું। કમ્પ્લીટ અત્યારે જડા માઇલમાં નાખે કયું
ચાલો તે આપણે વાગી ગયા છે 11 અને આપણે વાઇડ કટિંગ કરવાનું કામ કમ્પ્લીટ ચાલુ હતું પણ આપણને વાઇડ કરતા હતા તે વચમાં એક આપણે નાનું મધ આવ્યું હતું તો જો આપણે કમ્પ્લીટ આપણે ચેતન કાકા ને બધાથી છાણું લઈને કૃષ્ણ બધાથી મધ પાડ્યું છે આપણે મધને કોઈ જાતનું આપણે ત્યાં નથી કરી પણ ખાલી ઉડાડ્યું છે અમને ખેતરમાં વચ્ચે નડ તે માટે જો માખ્યું છે આપણે ત્યાં બને છે ઉડે છે ચેતન કાકા જો મધ ખાય કમ્પ્લીટ જો પાત્ર ડાયટ ખીલે મોટા ખાવ ચેતન કાકા મધ ખાવ મજા આવે ચેતન કાકા નહીં પણ આ આવું કાઢ નાખે આવું ન ખાવે આ પછી છેલ્લે બધું ગંદવાળું મજા આવે ને પણ મધ ખાવાની ત્યાં ઢીંગું સાખ્યું જરાય તારે ખાવું કૃષ્ણ આ ન ખાતવાનું તો જો આપણે કમ્પ્લીટ આપણે અહીં કણે જો હજી માખ્યું આપણે બધની માખી ઉડે છે તે બીજી જગ્યાએ ઉપર જઈને બેસી જાય છે કણ કમ્પ્લીટ તે કમ્પ્લીટ આપણે મધ અત્યારે ઉડી ગયું છે કમ્પ્લીટ અને એક બીજી જગ્યાએ પણ મધ છે ઓલા પણ એ પણ પાડવા જવાનું છે અહીંયા આપણે બાવરો કાપવાનો છે તો આ રીતનું કમ્પ્લીટ ચાલુ છે તો ચેતન કાંઈ હાલ આપણે બીજું છે હાલ હાલો ઢીંગો આ સાણા અહીંયા લઈ લો બે મેં છોડી દો સાણે જગ્યા ને ચાલો આપણે બીજું મધ છે એ પાડીએ